ચલો આજે આપણે એક દાખલો લઈશું અહીં આગળ કે જે યામ ભૂમિતિ ધોરણ 10 ચેપ્ટર 7નો દાખલો છે. આ બિંદુઓ 3, 6 અને -3, 4 એ બિંદુ XY થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવો. તો અહીં આગળ આપણે એક રેખાખંડ દોરીશું જ્યાં નામ આપીશું A અને B. એવી આપણું આ જે પહેલું બિંદુ છે તે છે 3 અને 6, 3 અને 6 છે, અને બીજું બિંદુ છે બી એ -3 અને 4 છે. આ બીજું બિંદુ છે બી અને -3 અને 4 છે. હવે અહીં આગળ આપણે એક બિંદુ XY લેવાનું છે. આ બિંદુ XY લેવાનું છે અને નામ આપી દઈશું આપણે પી. એટલે કે PXY એક બિંદુ જે છે આ બિંદુઓથી સમાન અંતર છે. એટલે કે પી થી એ નું અંતર અને પી થી બી નું અંતર સમાન છે. એટલે PA = PB છે. અમારે એક્સ અને વાય વચ્ચેનો સંબંધ મેળવવો છે. તો હું ડિસ્ટન્સ ફોર્મ્યુલા PA² અને PB² જે આપણું ડિસ્ટન્સ ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરીશું. એટલે આ આપણું છે PXY, એને આપણે x1 y1 કહીશું, આ x2 y2. એટલે આપણે x1 y2 અને x2 y2 નો ઉપયોગ કરીને આપણે જે ડિસ્ટન્સ ફોર્મ્યુલા છે એનો ઉપયોગ કરીશું. એટલે x2 - x1 હોલ સ્ક્વેર તો અહીં થશે 3 - x હોલ સ્ક્વેર, y2 - y1 હોલ સ્ક્વેર એટલે કે 6 - y હોલ સ્ક્વેર. એવી રીતના x1 y1 x2 y2 એટલે કે -3 - x હોલ સ્ક્વેર, 4 - y હોલ સ્ક્વેર. હવે અહીં આગળ આપણે એક્સપાન્શન કરીશું આનું. તો આ થશે 9 - 6x + x સ્ક્વેર. આનું એક્સપાન્શન થશે 36 - 12y + y સ્ક્વેર. આનું એક્સપાન્શન થશે 9 - 6x + 6x + x સ્ક્વેર. કારણ કે આ માઇનસ છે, આપણે કોમન કાઢીશું એટલે માઇનસનો સ્ક્વેર પ્લસ થઈ જશે, એટલે બધી ટર્મ પ્લસમાં આવશે. +16 - 8y + y સ્ક્વેર. આ બંને બાજુ આપણે આ x² ટર્મ સેમ છે, ઇક્વલ છે, કેન્સલ. y² ટર્મ ઇક્વલ છે, કેન્સલ. અચ્છા, 36 અને 9 એનું એડિશન થશે 45 - 6x - 12y. અચ્છા, અહીંયા આગળ 16 અને 9 નું એડિશન થશે 25 + 6x - 8y. હવે આપણે આ જે છે અને બધું આપણે આ બાજુ લઈ આવીશું. 45 - 6x - 12y અને આપણે આ બાજુ લાવીશું -25 - 6x + 8y = 0. અચ્છા, હવે આપણે આ પહેલાં એક્સનું કરી લઈશું તો -12x, પછી વાયનું કરીશું એટલે -12y + 8y એટલે -4y. 45 માંથી 25 ગયા એટલે +20 = 0. હવે આપણે આ ઇક્વેશનના બધા 4 કોમન છે અંદરથી, એટલે 4 આપણે એ કરી લઈએ, ડિવાઈડ કરી લઈએ એને. તો 4 થી ડિવાઈડ કર્યું એટલે આપણું આ ઇક્વેશન આવ્યું. માઇનસ વડે મલ્ટીપ્લાય કરી લઈએ એટલે આગળ આવશે 3x + y - 5 = 0. તો આપણું આ જે રિલેશન છે, જે માગેલો રિલેશન છે તે આ છે. ઉમ્મીદ કરું છું આ દાખલો તમને સમજમાં આવી ગયો હશે.